નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને તમારી સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીશું વરસાદને લઈને માહિતી મળી રહી છે। અમરેલીના રાજુલામાં 24 કલાકમાં 9 ઇંચથી પણ વધારે વરસાદ વરસી ગયો છે। ધાતરવડી ડેમ 2ના દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે। ધાતરવડી ડેમ 2ના 19 જેટલા દરવાજા ખોલવાની ફરજ પડી છે। તો આજ મુદ્દે હીરા સોલંકી ધારાસભ્ય ત્યાંના સ્થાનિક જોડાઈ ચૂક્યા છે આપણી સાથે। હીરાભાઈ, અત્યારે રાજુલાની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે અને જે ધાતરવડી ડેમ 2 છે એના 19 દરવાજા ખોલવાની ફરજ પડી છે। કઈ પ્રકારની સ્થિતિ છે ત્યાં? મેડમ, અમે પોતે જ હું પાણીમાં છું। પીઆઈ બીઆઈ બધા અમે પાણીમાં છે અને પાણીનો પ્રવાહ બહુ વધી ગયો છે। હવે અમે સામે જઈ શકતા એવી સ્થિતિ નથી। મને છોડી દે, મને એ ભાઈ બધાને તરતા આવડે છે ને આમાં બધાને? જી હીરાભાઈ, કેટલાક લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે, એવા કોઈ વિગતો ખરી તમારી પાસે? માંગી છે હેલિકોપ્ટરની મદદ મળી જાય પછી જ અમે આગળ વધવાના છીએ મેડમ। તમારી સાથે કોણ કોણ ત્યાં ઉપસ્થિત છે? એવી સ્થિતિ નથી એમ। જી, તમારી સાથે અન્ય કોણ કોણ ઉપસ્થિત છે? અમે બધા એકબીજા બી પકડી રાખો મેડમ। હમણાં હું પાણીમાં પોતે જ છું। કેટલાક રસ્તા ધોવાઈ ચૂક્યા છે તે પ્રકારની વિગતો પણ છે। જી, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ। તો આ સ્થિતિ અત્યારે રાજુલાની સામે આવી રહી છે। અમરેલીમાં ધોધમાર વરસાદ અને અમરેલીના વરસાદને કારણે ત્યાંના જે ધારાસભ્ય છે, સ્થાનિક આગેવાનો છે, તે પણ ઘટના જે નદીઓના પાણી જે રસ્તા ઉપર ફરી વળ્યા છે ત્યાં પહોંચ્યા છે। તો હીરાભાઈ ફરી એકવાર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હીરાભાઈ, અત્યારે જે પ્રકારની સ્થિતિ છે, તમે ક્યાં ઉપસ્થિત છો? સંપર્ક કપાઈ ગયો છે। અમે ફરીવાર પ્રયાસ કરીશું તેમને જોડવાનો અને તમામ વિગતો મેળવવાનો કે અત્યારે ત્યાં કઈ પ્રકારની સ્થિતિ છે, તે કઈ જગ્યા પર ઉપસ્થિત છે, તેમની સાથે અન્ય કોણ કોણ છે તે તમામ વિગતો મેળવવાનો પ્રયાસ કરીશું। અત્યારે સંપર્ક કપાઈ ગયો છે। તો અમરેલીના રાજુલામાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદને કારણે ત્યાંની સ્થિતિ અત્યારે વિકટ બની છે। પરિસ્થિતિ કફોડી બનતાની સાથે જ ધારાસભ્ય ત્યાંના જે સ્થાનિક છે તે પણ લોકોના બહારે પહોંચ્યા છે। તેમની સાથે અન્ય જે અધિકારીઓ અને પદ અધિકારીઓ છે તે પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। નીચાણવાળા જે વિસ્તારો છે તેને સાવચેત રહેવાની સૂચના વચ્ચે જે રસ્તાઓ છે તેના પર નદીઓની જેમ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને તેને જ લઈ અને સ્થાનિક લોકોની મદદે અત્યારે તમામ લોકો પહોંચી રહ્યા છે। અનેક રસ્તાઓ ધોવાતાની સાથે જ અનેક ગામડા પણ સંપર્ક વિહોણા બન્યા હોય તે પ્રકારની વિગતો પણ ત્યાંથી મળી રહી છે, જેને જાણવાનો પ્રયાસ અમે સતત કરતા રહીશું। છેલ્લા 24 કલાકથી ત્યાં વરસાદી માહોલ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદ ત્યાં વરસ્યો છે। તો રાજુલાની અંદર પરિસ્થિતિ સતત વણસી રહી હોય અને આ સાથે જ જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે અને ત્યાં પણ કમોસમી વરસાદને કારણે અનેક વિસ્તારો છે જે અત્યારે બેટમાં ફેરવાઈ રહ્યા છે। રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તે પ્રકારની તસવીરો સામે આવી છે। ખેતરોમાં જે મગફળીના સહિતના જે કપાસના પાક છે તેને પણ વ્યાપક નુકસાન પહોંચતું હોય છે, પરંતુ પહેલી અત્યારે જે કામગીરી કરવામાં આવી રહી છે લોકોને બહારે જવા માટે, જેમ કે લોકો કોઈ અન્ય અંતરિયાળ વિસ્તારોમાં ફસાયેલા હોય કે પછી કોઈ વાડી વિસ્તારની એવી જગ્યાઓ હોય જ્યાં પાણી ભરાઈ ચૂક્યા હોય, તો ત્યાં અત્યારે લોકોની મદદે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય પહોંચ્યા છે।